નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ભાવનગરમાં ચોમાસાનો પ્રચંડ પ્રારંભ થયો છે। ગઈકાલથી અવિપરીત પડેલા વરસાદના કારણે જિલ્લામાં ચારે તરફ પાણી જ પાણી છે। આ કારણે આવતીકાલે જિલ્લાની તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ ભાવનગર કલેક્ટર દ્વારા કરાયો છે। ભાવનગરના વલભીપુરામાં 24 કલાકમાં 10 ઇંચ વરસાદ ખાબક્યો હતો। આ સાથે જ ભાવનગર જિલ્લામાં મેઘતાંડવ જોવા મળ્યું છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ભાવનગર જિલ્લાના કલેક્ટર મનીષ બંસલે જણાવ્યું હતું કે ભાવનગર જિલ્લામાં અતિશય વરસાદના લીધે આવતીકાલે તમામ શાળાઓ બંધ રાખવાની રહેશે। આ ઓર્ડર પ્રી પ્રાઇમરીથી માંડીને હાયર સેકન્ડરી સુધીના તમામ સરકારી ગ્રાન્ટેડ અને ખાનગી સ્કૂલો માટે લાગુ રહેશે। કલેક્ટરે વધુ માહિતી આપતા જણાવ્યું કે ભાવનગર જિલ્લામાં શેત્રુંજી ડેમ 80% ભરાયો છે। જી હા મિત્રો, ડેમ સંપૂર્ણ ભરાયા બાદ તેમના દરવાજા ખોલવામાં આવશે, જેથી શેત્રુંજી ડેમના નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા છે। પાલેતાણાના 5 ગામ, તળાજા તાલુકાના 12 ગામોને એલર્ટ કરાયા છે, જેથી તમામ લોકોને વિનંતી છે કે 1 વાગ્યા પહેલા સુરક્ષિત સ્થળે પહોંચી જવા અપીલ છે। પ્રશાસન અને વહીવટીતંત્ર તમને મદદ કરશે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।